ગોપી બહુ ગોપી બહુ આમાં આવો તો જરા બેટા. હા બાપુજી. તો સાંભળ, આપણા પાડોશી છીએ ને, હવે તું નવી છો એટલે તને કાંઈ ખબર ન હોય, પણ આપણા પાડોશી છે ને બહુ સારા લોકો છે. આપણે વર્ષોથી એમની હારે બહુ સારું બને તે આજે એમને આપણે જમવા માટે બોલાવ્યા છે, બરાબર? જો એ લોકો છે ને આમ હા હા 3 જણા છે એ લોકો, બરાબર? એટલે એ રીતની રસોઈ બનાવવાની છે, અને જો એ લોકોને સારું લાગે ને એવી રીતની રસોઈ બનાવજો. હો કે? પણ બાપુજી એમને શું ભાવે એ મને કેમ ખબર હોય? અરે એટલે એ તો આપણે ગુજરાતી લોકો છે ને, એટલે આપણે સમજી લેવાનું હોય એ લોકોને શું ભાવતું હોય. તને શું ભાવે છે, મને શું ભાવે છે એ તો તને ખબર ને આટલા દીમાં, તો એ લોકોને એ જ ભાવતું જ હશે, એટલે આપણું ભાવતું બનાવવાનું. કાંઈ વાંધો નહીં. તમે એમને કહી આવ્યા છો? હા, એટલે હજુ કહેવાનું બાકી છે, પણ એટલે મેં નક્કી કર્યું કે આ લોકોને બોલાવ્યા આજે. શું છે કે તારો એ પરિચય થઈ જાય ને, તું નવી આવીશો, એ લોકો મળ્યા નથી તને હજુ. હા વાંધો નહીં. તો કિશનને કહેજો ને કે તમે એમને જઈને કહી આવજો. હું બધુંય તૈયાર કરી રાખીશ, ઉપાધિ ન હા કરતા. હા 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 હા, જાઓ ત્યારે તમે તમારે કામ લાગો. હું વાત કરી દઉં. કિશનને કહેવું પડશે કે ભાઈ તું જઈને કહી આવ. માસી, હા કિશનભાઈ, આવો ને. અરે આવું નથી તારા, આ થોડી વાત કરવી હતી. ક્યાં ગયા છે માસી? બા ને ભાઈ તો બે દવાખાને ગયા છે. આ બાને પગનો દુખાવો રહ્યો ને. લે, આ દવાખાને મતલબમાં વધારે દુખાવો થયો છે? ના રે ના, આ એકવાર બેહી જાય ને પછી ઊભા નથી થઈ શકતા, ને ઊભા થાય ને તો પાછા બેહી નથી શકતા. લ્યો, હા પગના દુખાવે તો બહુ કરી હવે. હવે ઉંમરની હારે ભાઈ થોડું થોડું તો રહેવાનું. હા, હા કામ શું હતું બોલો ને તમે. એ આમંત્રણ દેવા આવ્યો હતો. હવે વળી શેનું આમંત્રણ? હા, આજે અમારા ઘરે જમવાનું છે તમારે બધાને. પણ બા ને ભાઈ ને આવતા તો બહુ મોડું થઈ જાય, લગભગ હાંજ પડી જાય. એ હું થઈ ગયું, આ તમારું જ ઘર છે ને, મોડું થઈ જાય તો મોડા જમશું. એનું તો કઈ નક્કી નહીં, પણ હું આવીશ હાલો ને. અને મારે ઉમે જો કે કામ બધું થઈ જ ગયું, તમારે હારે જ આવું એટલે ભાભીને થોડીક મદદ થઈ જાય ને. હા હા, કાંઈ વાંધો નહીં. આ પહેલા તું તારું કામ અહીંયા પતાવી લે, પછી આય તું તાર ઘરે. અરે ના રે ના, આવું જ છું, ભેગી જ આવું. હાલો ને, અમારું કામ પતી જ ગયું. હાલો અહીંયા બધા એ આવશે તો કેવું જો હે ને. હા કાંઈ નહીં, હાલો હું ફોન આ કરી દઈશ. ક્યાં ઘર આગું છે તમારું? હા હા હાલો. હાલો. હા ગોપી, અત્યારમાં લઈ આવ્યા? હજી તો રાંધવાનું થયું નથી. હા પણ એ તારી મદદ કરવા માટે આવી છે. ઠીક, તો વાંધો નહીં. આ ઘેરે કોઈ નહોતું. આ માસી ને અશોક બંને દવાખાને ગયા છે. કેમ કાંઈ થયું છે? એને પગનો ને ગોઠણનો ને દુખાવો બહુ રહ્યો ને, એટલે થોડુંક પતાઈ આવે તો વળી એમ દવા આપે ને તો દવા ખાય એટલી શાંતિ રહે. ઠીક, તો એ લોકો ખાવા નહીં આવે? આવશે જ ને. હા તારા કે હું આવું નહીં તું ના ના, આપણું જ ઘર છે. આ ભલે મોડું થાય, એ નિરાતે જ્યારે આવે ને ત્યારે અહીંયા જમશે. હા એ બરાબર છે. હા તે વાંધો નહીં, હું રાંધી નાખીશ, તમ તારા અહીં બેહો, કઈ તમારે કરવાની જરૂર નથી. ના રે ના ભાભી, હાલો ને, હું આવું ને, હે આપણે બે મળીને કરશું ને તો ઝટ થઈ જાય બધું. અરે પણ તમે રોજ કરતા જ હોય ને. આજે તમે પોરો ખાઓ, આજે ખાલી અહીંયા જમજો, બીજું કાંઈ નથી કરવાનું. તો તમે રોજ ન કરતા હોય હે? આ બધું કામ પડતું મેલીને આવી. હું તો કહું છું પેલા કામ તારા ઘરનું બધું પૂરું કરી નાખ. તો કે ના ના, હા થઈ ગયું, હાલો હું હાલી. એ જ તે, તમે તમારું કામ પતાવો ને પછી શાંતિથી ખાવા ટાઈમે આવી જાજો. અત્યારમાં શું કામ છે? મારી ઘર કોણ છે? કોઈ નથી. નીરા આય તો કરીને કામ, તોય કઈ વાંધો નથી. અમે કચરા પોતા તો થઈ જ ગયા છે, ખાલી એક ફર્યું વારતી હતી એટલે ભાઈને કીધું પછી કરી નાખી. હાલો. હા ગોપીને હંધી ખબર છે હો તારી. હા ગોપી જ્યારે આ ઘરમાં નહોતી ને ત્યારે તું આ ઘરનું આટલું જ ધ્યાન રાખતી હતી. અને મેં હંધી વાત કરેલી છે કે આ માસી અને ધારાબેન હા અમારા બાપ દીકરા બંનેનું ધ્યાન રાખતા, આ ઘરને સારી રીતે હાંસવતા અને અમને ટાણે ટાણે જમવાનું પણ આપતા. તો આપું જ નહીં. આ મારો જ ભાઈ હગો, જાણી લ્યો ને. નાનકડો હતો ને તે દુની રાખડી બાંધું છું. એ સારું છે કે તમે એમનું આટલું રાખો છો. કોક દી મારે મારા પિયર જવું હોય ને તો ઉપાધિ જ નહીં રહે. તમે તમારે મહિનો દી રોકાવું હોય ને તોય વહી જાજો. એ તો મને કે તમારા પાડોશીમાં ધારાબેનને બોલાય આવો. મેં કીધું પાડોશી આજે બોલી એ બોલી, પાડોશી નો કહેતી, માસી જ કહેજે અને ધારાબેન જ ખાલી કહેવાનું. સારું હાલો, કામે લાગી. તમે અહીં બેસી જાઓ ભાઈ. અહીં
ભાભીનું મોઢું નથી જોવું બહુ બસ હા, હા. શરમાઈ જાહે. તમે બેહો ને શાંતિથી. અરે ના ના એક કામ કરો તમે લોટ બાંધો છો ને હે? તો લાવો હું છે ને બટેકા સોલી દઉં. તમને આમ મનને શાંતિ નથી કે? એમાં શાંતિ હું હે મને તો કોક એમ કે ને કે તમે શાંતિથી બેહો, હું કામ કરી દઈશ, તો હું તો એ જ કરું. આ જરાક અહીંયા મૂકી દો ને. આ બાપુજી કદાચ બોલાવે તમને. હારી સેવો બાપુજીને અત્યારે ચા પીવાનું મન થયું છે. હવે પહેલા હું ચા બનાવી દઉં, પછી આ લોટ બાંધીશ. કાંઈ વાંધો નહીં. હું શું કહું આ મારે ઓલી હંજવારી પડી હતી ને તો જરીક કરતી આવું તો. મેં તો તમને પહેલા જ કીધું કે તમ તારે જઈને તમારું કામ કરો ને, અહીંયા તો હું બધુંય કરી લઈશ. અને આમાંય તે આપણે ક્યાં એટલા બધાનું રાંધવાનું છે. સાચી વાત છે. આ બાની આવે ને પેલા હું કસરું કાઢી લઉં જરીક. હા હા, કાંઈ વાંધો નહીં, તમે તારે નિરાતે આવજો હો. હા ગજબના છે. પેલા તો આવી ગયા કામ કરવા, 10 વાર મેં કીધું તોય ન ગયા. આમનું મગજ માર જેવું લાગે છે. હાલે લે આ તો જો જ્યાં જોઈએ અહીંયા સોનું ને ચાંદી મન પડે અહીંયા પડ્યું છે. લાગે આજ તો મારી ઉપર દ્વારકાધીશ મહેરબાન છે હે. લાગે આ લઈ લો. મૂકતા તો જીવ નથી હાલતો. અમે જાહે તો કિશનભાઈને ને આ બાપુજીને કાકાને વિશ્વાસ તો મારી ઉપર જ આવશે. ખોવાનું નામ તો આવશે ઓલી ગોપલી ઉપર. લઈ લો. હા એ આ દવાખાનેથી આવી જાય એટલે અહીં આવી જાય. હા બસ ત્યારે હું જે ઘણા દિવસે આપણે લોકો મળ્યા ઓછા હતા, તારા લગ્ન થયા, વહુને નથી બતાવી ને કેટલા વખતથી, તો આપણે વિચાર્યું કે એમની હારેનો પરિચય થઈ જાય. કંઈ પણ તો એ પાડોશી, પહેલો સગો પાડોશી એમ કહેવાય છે ને. તારા લગ્ન આપણું ધ્યાન એમને જ રાખ્યું છે. હા એ વાતે હાસી. અરે આવો આવો, આવો આવો. આવો બેસાડ બેસાડ. આ બેહો. હા હા આવો સૌ બેસ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું હાલે? બતાવી એવા ગોઠણનો દુખાવો છે. મને કે આ ઢાંકણીઓ બદલવી પડશે અને આ પગમાં છે ને હળિયા આવે ભાઈ મારા કંઈ કરાવું એવું. બા તમે એવું બોલો મને આ પગ તારે સારું થઈ જાય. આ હવે શું સારું છે, હવે તો લાકડા ભેરી થાવું ને તો સારું. અરે માસી એવું ન બોલવાનું હોય. સારું વિચારો ને સારું બોલો ને. હવે પણ કાંઈ હવે દવા જેવડા છે તો એવું વિચારવાનું હોય ને કે અમારા માટે ખરું કંઈ આમ અલગ મલકની વાતો થાય બીજી. આ દવા લાવ્યા છો ને દવાથી ફરક તો છે ને. હા એમ દુખાવો ઓછો થાય તોય ઘણું કહેવાય. અને ભાઈ જવા દ્યો. ધીરે ધીરે ઈલાજ થાય, એકદમ નો થઈ જાય. હા. હા ફિકર કરો માં, થઈ જાય સારું. આ અશોક આમે ધ્યાન તો સારું જ રાખે છે તમારું. ઓ ડાયો છે હે? હા તો અને આ ઉંમરે આપણે ક્યાં ઓપરેશન કરાવવું? તમારી ઈચ્છા હોય તો ઠીક છે, બાકી તમે ના પાડતા હોય તો પરાણે થોડો કહે છે અશોક કે કરાવી જ નાખો એમ. પણ આ પરકાવા થઈ ગઈ ને પરવા થઈ ગઈ ભાઈ. કાંઈ વાંધો નહીં, એ જવા દો. થોડી વારમાં જમવાનું તૈયાર થઈ જાય. મેં વસાર્યું કે હાલો આ પણ હું તો ના જ પાડતી હતી મારે નથી આવું, પણ હવે મંડ્યા બધાય કે હવે જાવ ને. લે એમાં શું થઈ ગયું? આ તમે જ વિચાર કરો, મારા લગ્ન નહોતા થયા ત્યારે તમારા ઘરે અમે બાપ દીકરો કેટલી વાર જમવા આવ્યા આયા છે. છીએ ને. હે અમને યાદે નથી, કારણ કે તમે અમારી ઉપર દયા રાખતા હતા કે એના ઘરે કરવા વાળો કોઈ નથી, બાપ દીકરા બેન અહીંયા બોલાવી. હા આપણે ઘર જો સંબંધ રહ્યો ને ભાઈ, એટલે જ અમારે અહીંયા જઈએ એ મીઠાશ છે. બીજું શું આપણે? અમને એ જ થયું કે ચાલો અમારા ઘરે વહુ આવી ગઈ છે તો તમને લોકોને બોલાવીએ, બરાબર? જરા પરિચય થઈ જાય, એકબીજાની ઓળખાણ થઈ જાય. હું તો વિચારતો હતો, બે વાતે સાંભળી હતી કે ભાભી બહુ સારા લઈ આવ્યા છો, બધાય વખાણ કરે છે. હા હા કેમ નહીં. બા આ રસોઈની સુગંધ કેટલી સારી આવે. આ તારાને કેજો શીખી જાય. પણ હવે એટલે તો મોકલી દીધી છે ને હવાના પોરમાં આવી ગઈ છે અહીંયા. હા અને એને ગોપી હારે ફાવીએ ગયું છે.
અરે પણ પાડોશીઓ છે ને એકબીજાના પરિચયમાં રહે, એકબીજાને સુખ દુઃખમાં સાથ આપે, એ જ તો પાડોશી ધર્મ કહેવાય. સાચી વાત છે. કાંક મોટું દવાખાનું કે એવું આવે ને તો પેલા પાડોશી જ કામમાં આવ્યો. હા એ ગમે એમ થાય ને પેલો હગો પાડોશી. હા એ વાત આપણે ક્યાં પાડોશી છીએ, આપણે તો ઘરના છીએ. આપણામાં તો પાડોશી શબ્દ જ ન આવવો જોઈએ. ને મારા બંને છોકરાઓને તમે જ તો મોટા કર્યા છે એમ કહીએ તો હાલે. મારી બાયડીને ગયા ને કેટલા વર્ષો થયા નહીં? અરે તમે જ તો મારા છોકરાનું ધ્યાન રાખ્યું છે અત્યાર સુધી, નહીંતર એને માવતરનો પ્રેમ મળ્યો જ નથી ને. હા ભગવાને હાચવ્યા હતા. હું ન હાચવી. મેં તો કાંઈ નથી હાચવ્યા. ઉપરવાળાની દયા ને આપણો પ્રેમ બધાનો પાડોશીનો. સાચી વાત છે. હાલો, જમવાનું બન્યું કે નહીં જરા પૂછી લે. હા હા ગોપી, લાવો ભાભી, હું કરવા લાગુ. પાછા આવી ગયા તમે? થઈ ગયું તમારું કામ? હા બધુંય પાર પડી ગયું. હા થઈ ગયું બધું, હંધુય કામ થઈ ગયું. એમ ઓકે ફટાફટ પતાવીને જલ્દી જાઉં ને તો ભાભીને થોડીક મદદ કરવા લાગુ, રસોઈ બહુ બનાવવા લાગુ. ઉતાવળા મારી જેમ તમે. બધુંય રંધાઈ ગયું છે. હવે તમ તારે બેહો. આ જો તમારા બાન ભાઈ હોતે આવી ગયા છે. બધુંય લઈને આ જઈ બાર પછી જમી લેવી. તમે તો જબરા હો ભારી, ફટાફટ બનાવી નાખ્યું ને બધું. ધારાબેન, હા ઓલી વીટીયુ મેં તમને આપી હતી, તમે અહીંયા જ મૂકી હતી કે ક્યાં મૂકી હતી? હા એ અહીંયા જ મૂકી હતી. મને ભાભી જરીક પેટમાં દુખે ને આવ અહીંયા જ મૂકી હતી. પણ તો અહીંયા છે તો નહીં. વીટીયુ કે મારાથી જ નથી મુકાઈ ગઈ ને? ના, લગભગ તો મેં એમને જ આપી હતી હાથમાં. મેં એમને કીધું હતું કે હાંસવીને મૂકી દો. ગોપી હા જમવાનું થઈ ગયું કે નહીં? હા બધું થઈ ગયું છે. બસ આવું બાર તપેલા લઈને. હા તો આવો. હા બાપુજી વાતે જ છે અને અશોકભાઈ ને માસી આવી ગયા છે. હા એ તમે સાંભળ્યું. હા. આવું મારું મગજ આવું થઈ ગયું છે. એમને આપી હતી વીટી કે મેં મારા હાથે મૂકી હતી? ફેર હવે જમાડી દઉં પછી ગોતી લઈશ. અરે તુલસીને પાણી ચડાવવાનું તો ભૂલી ગઈ. આહ. ધારા, એ ધારા, ધારા, હા હા બા ઈ આ શું છે? ઈ બા છે ને હા આ મારી બેનપણી નથી ઓલી કોમલ, હા હા. હા એનું છે. હોય હાસવા લઈ આવી દીધી. આ હોનાની વસ્તુ હાથવાની તને દીધી? ઈ બહાર ગઈ છે ને તો એ કે ઘરમાં ખોટું પડ્યો રે નહીં ચોરી થઈ જાય તો હે એટલે ઈ કે તું તો ઘરે ને ઘરે હોય, તું નો હોય તાર બા હોય ઘરે ને ઘરે, એટલે એને એમ કીધું તું તાર તમારે રાખ. પણ હું છે ને આવીને મેં અહીંયા મૂકી દીધું, કબાટમાં મૂકતા જ ભૂલી ગઈ. આવી હોનાની વસ્તુ આપણા ઘરે ન લઈ આવાય. આપણા ઘરેથી ચોરી થઈ જાય તો શું થાય કે? પણ આપણી ઘરે તો કોક ને કોક તો હાજર હોય જ ન હોય. હા તો એના ઘરે હાજર હોય. આવી વસ્તુ પારકી હોનાની વસ્તુ ન લઈ આવાય, સમજી ગઈ? આ કોક લઈ જશે ને તો ભારે પડી જશે. કાંઈ વાંધો નહીં બા, અટાણે રાખી લઉં છું, આવે ને એટલે તરત એને દઈ દઈશ હો. હવે પછી નો લાવજો આવું કાંઈ. નો લઈ આવું. હા આ લેવાના દેવા પડી જશે. કાંઈ હા વાંધો તું હાલી નીકળી જશે. જેના એના લઈ આવે અહીંયા. કાંઈ લાવ હું વાંધો લાવ નહીં. હાતું. ના લાવ ના હું એ હું હાચવી દઉં છું, મૂકી દઉં છું તિજોરી. હારું. હરિઓમ હરિઓમ હરિઓમ. બા હા આ પાસી લઈને બેહી ગઈ ને હે આ કઈડીનો ને પગનો દુખાવો છે યાદ નથી? તે પગમાં દુખે કે હાથમાં થોડું દુખે છે મને? આ દેખાતું નથી પણ તોય છે ને ઘરનું મૂકી નહીં તું. પણ હવે બેટા તું હમણાં કામે ચડી ગઈ તો આ ઘરનું કોણ કરશે? તોય હું કરી લઈશ. થોડું થોડું મને કરવા દે. હું હતું હા. બોલ કે? કાંઈ અરે, નહોતું. હા હું તને એક વાત કહેતી હતી, મને યાદ આવ્યું. ઓલી તારી બેનપણી ઓલી કોમલ ને હા. એને તું ઓલા કઈ ઘરેણા લઈ આવી હતી, તને મૂકવા દીધા હતા, એનું શું કર્યું? તું દઈ આવી કે નહીં? હા ઈ હા ક્યાં કરેલા? એ છે ને
આ બેનપણી કંઈક કોમલ છે તો કંઈક ઘરેણા એને છે ને મૂકવા દીધા હતા કે તારી પાસે રાખ એમ. અરે ઈ તો હું કીધું ને દઈ આવી બા એક જ દી આપ્યા તા એને હાસવવા. હા હાસુ કે છે ને તું? હા આ એ બાઈ કંઈક અહીંયા આવે નહીં હો. ના ભાઈ ના ઈ ક્યાંથી આવે અમે એટલે આ છે ને બેનપણીના ઘરેણા આપણા ઘરે અહીંયા લઈ આવી હતી. પણ તું આ શું કરશો એ ઘરેણા છે ને એમ થોડા કોઈને લવાય ક્યાંક ખોવાઈ જાય તો ક્યાંથી કાઢશું અને ભાઈ હોનાના પાછા હવે ન કરનારા ને આપણા ઘરમાં તો ક્યાંક ખોવાઈ ગયું તો આપણે ક્યાંથી કાઢી દઈશું હાલો કે દઈ. ઈ છે ને લગનમાં બધા ગયા હતા અને એના ઘર બાજુ છે ને સોરી બહુ થઈ ને મને કહે કે એક દી અમે જઈએ છીએ ને આ અહીંયા લગનમાં લઈ જવાય એવું નથી હોનું તો તું એક દી રાખ તોય તું નહીં લેતી હવે એ હવે નહીં લઈ આવું બસ હવે આવું મોટું કામ છે ને આવું કોઈ કરતી નહીં હો ભાઈ. આ ના મને લો. તારે ફડકો ઉપડી જાય તું આવું ન કરે ભલે સમજાવે એને તું. હા જો હું તને છે ને પ્રેમથી કહું છું હવે નહીં લાવતી કાંઈ હા. એકેય વસ્તુ નહીં લાવતી હો એક તો અહીંયા કામ હરખા નથી હાલતા ને તમે અને તું જાણે છે ને આપણું ખોરડું આમ કેવું જો. છે. બેહી ગયું મગજમાં ફિટ ચાવી દઈ દીધી બસ એમ તમારી બેન છે ને ઈ ડાય છે બહુ હા ડાય. બહુ ડાય. હું કામ લઈ આવવા જાય મને તો એ ગમતું જ નથી એવું. એ સમજી નહીં લઈ ગયા? આવું બા હવે છે ને જરીક હમ ખાવ ખાવ જો આવું પછી આવું કોઈ દી કરતી નહીં. જો કીધું ને આલી ગઈ ને એને પાછું કહેવાય નહીં કાંઈ. ના ના ભાઈ હવે નહીં લાવે બા સમજ્યા બેટા હા. આપણે ગરીબ ખોયડું કહેવાય ને હે આ ન કરનારા કોકની વસ્તુ કંઈ ખોવાઈ ગઈ તો આપણે ક્યાંથી કાઢીને દઈએ બેટા. વાત જ ઈ વસાર છે. કરતું ના ના તઈ પછી મને ઈ જ. છોડીને સમજાઈને થાકી પણ સમજતી નથી કોઈ હા, રીતે. અને તમે છે ને આમ જુઓ આ કામ ઓછું કરજો ભલે ને કહેજો તમ તારે હો મને બટા બેઠું બેઠું ગમતું નથી સમજ્યા આટલા કર્યા રાખો. એ કિશન હા ગોપી તમે મારી સોનાની બંગડી જોઈ નાની બંગડી એ તો પછી મારી વીટી તારી પાસે હોય ને તને ખબર હોય મને થોડી ખબર હોય અરે મારાથી ક્યાંક મુકાઈ ગઈ છે તમારા ધ્યાનમાં કેવી રીતના મુકાય છે હું એ જ વિચારું છું કે એવી તો કેવી રીતે મારાથી મુકાઈ ગઈ પણ બંગડી તો હું નાવા જાઉં ને ત્યારે કાઢું છું તો બાથરૂમમાં હશે જોઈ લે ને નથી બાથરૂમમાં નથી આખા ઘરમાં નથી દેખાતી તમે રસોડામાં જોઈ આવ મજાક તો નથી કરતા ને હું શું કામ મજાક કરું આ જો જે એ કહું છું ગોપી મને કાંઈ ખબર નથી અને હોનાની વસ્તુ કહેવાય તારે આની જવાબદારી રાખવી પડે અને ધ્યાન પણ તારે રાખવાનું હોય તારી વસ્તુ છે મારી થોડી છે અરે તારી મારી શું કરો છો આપણી વસ્તુ છે અને આપણી વસ્તુ ક્યાંક આડીઅવળી થઈ ગઈ છે તું હું ક્યારની આવી રીતના ગોતું છું ચિંતા ન કર સાંભળ શાંત પડી જા પહેલા અને શાંત મગજે વિચાર કર કે તે ક્યાં કાઢી હતી ક્યાં મૂકી હતી તું આવી મને રીતના પાક્કું યાદ છે મેં બાથરૂમમાં જ કાઢી હતી અને વીટીઓ છે ને વીટી મેં ધારાબેનને આપી હતી કે આ તમે હાંચવીને અહીંયા મૂકો હું લોટ બાંધું છું પણ અહીંયા ક્યાંય નથી અને ધારાબેનને પૂછ્યું તો એમણે એવું જ કીધું હતું કે અહીંયા જ પડી છે તો ત્યાં તો નથી હજી તારાએ કીધું તારાએ તે આપી હતી તો પછી ત્યાં નહોતી તો ક્યાં જાય એ જ તો પણ ધારાબેન અહીંયા મૂકીને પછી વયા ગયા હતા એમના ઘરે અને એમને કીધું કે હું કચરો પોતું કરીને આવું છું પછી પાછા આવ્યા મેં એમને પૂછ્યું તો અહીંયા વીટી નહોતી તો ક્યાં ગઈ હશે સાંભળ શાંત પડી જા પહેલા આવી રીતના ટેન્શન લઈને તું વિચારીશ ને તો કાંઈ વિચાર નહીં આવે અને તને યાદે નહીં આવે કે ક્યાં મૂકી હતી અને આમ ગોતીશ તો મળશે નહીં હામી હશે ને તો પણ નહીં દેખાય આવું ઘણી વાર થાય કિશન પણ હોનાનો ભાવ આસમાને છે આપણે માંડ વેત કરીને હોનું લીધું હતું અને એ વસ્તુ આમ તેમ મુકાઈ ગઈ કેવી રીતે હાલે મને ખબર પડે છે મને પણ દુઃખ છે કે મળી જશે પણ મને વિશ્વાસ છે કે વસ્તુ કાંઈ નહીં ગઈ હોય ઘરમાં જ હોય આપણા ઘરમાંથી કોઈ દિવસ કાંઈ ગયું છે નહીં અને મને ખબર છે બાપ દીકરા બેને કે અમારી ઘણીવાર એવું જ થાય અમારી વસ્તુ આમ ભૂલાઈ ગઈ હોય ને તો બાપુજી મારી ઉપર આડું નાખે અને હોય એના કબાટમાં એક કામ કરો ને બાપુજીને પૂછો ક્યાંક એવું તો નથી ને કે એમણે ક્યાંક હાંચવીને મૂકી હોય હાલે હા એવું થઈ શક્યો બાપુજી છે ને બહુ પાકા છે આપણે કંઈક વસ્તુ આડી હળી મૂકી હોય ને અને બાપુનું ધ્યાન પડી ગયું હોય ને તો એ લઈ લે અને પછી કહે નહીં કે મારી પાસે છે પછી આપણે ગોતીને થાકી જઈએ ને ત્યારે એ આપણને કહે કે તો ધ્યાન રાખતા હો ભગવાન કરે એ બધી વસ્તુ બાપુ પાસે જોઈ હાલો ને હા હા બાપુને પૂછી લે બસ બાપુજી બાપુજી હા બાબુજી એક વાત પૂછવાની હતી તમને કે આ ગોપીની બંગડી સોનાની અને વીટી એ તમે લીધી છે
હવે વહુના ઘરે ને હું શું કરવા લઉં અને એટલે શું થયું, શું મળતા નથી? હા બાપુજી, મારી વસ્તુ એકેય મળતી નથી. મેં જે વીંટીયું પહેરી હતી, બંગડી પહેરી હતી, બધી આડીવડી મારાથી મુકાઈ ગઈ છે. અરે પણ હાસવીને મૂકવાનું હોય ને વહુ બેટા. બાપુ આ શું કહ્યો ને, આ ક્યારની ઉપાધિ કરે, આખો કબાટ ખોલી માર્યો પણ એની વસ્તુ મળતી નથી. અને મને ખબર છે ત્યાં સુધી તમે ઘણી વાર આવું કરો છો. મારાથી કંઈક મારી વસ્તુ મુકાઈ ગઈ હોય ને પછી તમે રાખો અને હું ગોતીને થાકું ત્યારે તમે મને આપો છો. અરે એ તો હવે તમને પાઠ ભણાવવા માટે હું કરતો હતો, તો પણ આ બાપુજી- તો વહુ તો નવી આવી છે ને, આપણને થોડી ખબર કે વહુને એવી ટેવ હોય. આ તો હવે વહુ એ તમારા જેવી જ આવી ગઈ એવું લાગે છે મને હવે. બાપુજી એવું નથી, હું હંધુય હાંચવીને મૂકું જ છું, પણ આ ઉતાવળમાં નાવા જાઉં ત્યારે બંગડી કાઢી દઉં છું, તો એ અહીંયા બાથરૂમમાં રહી ગઈ હશે. અત્યારે બાથરૂમમાં નથી. તો જરા દિમાગ પર જોર આપીને વિચાર કરો, ક્યાં મૂકી છે તમે. એક એક વિચારો, સવારે ઉઠીને તમે ક્યાંથી ક્યાં ગયા, કઈ જગ્યાએ ગયા, રસોડે ગયા, બાથરૂમમાં ગયા, ઓસરીમાં ગયા, યાદ કરો ક્યાં કશેક મુકાઈ ગયું હોય તો. બાપુજી મને યાદ જ છે, મેં બાથરૂમમાં જ મૂકી હતી. અને જ્યારે રહોડામાં કામ કરવા ગઈ ને ત્યારે લોટ બાંધતી વખતે વીંટીયું મેં કાઢી હતી, ધારાબેનના હાથમાં આપી હતી. મેં ધારાબેનને કીધું કે તમે અહીંયા હાંચવીને મૂકી દો. એમણે અહીંયા જ મૂકી હતી. પછી એવડાઈ એમના ઘરે કામ કરવા ગયા અને પાછા આવ્યા ત્યારે મેં પૂછ્યું તો એમણે કીધું કે મેં તો અહીંયા જ મૂકી હતી, અહીંયા હશે. પણ હવે નથી વીંટી. હવે આ ઘરમાં ઘરમાં હું માગે છે આ તું બીજી વાર ધારાનું નામ લેશો. આ ધારાબેન એ પહેલા એને મને કીધું કે ધારાબેનને મેં આપી હતી ને એને અહીંયા મૂકી હતી, તો તારે લઈ લેવાની ફરજમાં તારી આવતું હતું ને, ધારાબેનની જવાબદારી નહોતી એ. મેં એમને પૂછ્યું કિશન, તો એમણે કીધું કે મેં અહીંયા જ મૂકી હતી. હા, પણ- બાપુજી કિશન ધારાબેને લીધું હશે. અરે હા, હું બોલો છો બહુ તમે? અરે એ લોકોને હું પહેલાથી ઓળખું છું અને આટલા વર્ષોથી અમારા સંબંધ છે. આજ લગન આવું કાંઈ જ થયું નથી ને તમે ધારા પર આરોપ મૂકો છો. અરે આજે બોલી એ બોલી, હવે બીજી વાર આવું ના બોલતી હા. કિશન વાત તો સાંભળો. અરે તેલ લેવા ગયું તારું સોનું, મારી બેન ઉપર આરોપ મૂકે છો. તને ખબર નહીં હોય કે અમારા માટે કોણ છે. મારી દીકરી જેવી છે એ નાનપણથી જોવું છે એને. એટલે જો બહુ તમે તો અતાણે આવ્યા છો એટલે તમને એમના ઘરની ખબર ના હોય, પણ અમારા ઘરના સભ્યો છે એવું સમજજો ને બીજી વાર એના પર આ રીતે આરોપ ના મૂકતા તમે. આ આખા ઘરની જવાબદારી એની માથે આપેલી છે ઘણી વાર અમે. અને કોઈ દિવસ આ છે ને ઘરમાંથી એ ખરી પણ આમ તેમ નથી ગઈ અને તું એમ કે છો કે આ તારી વસ્તુ લઈ જાય. હા, ગાંડી થઈ ગઈ છો. જાઓ જઈને બરાબર ગોતો. અરે ભૂલમાં એ વાત એ સાંભળી જાય ને તો એને કેટલું દુઃખ લાગશે એ તને ખબર છે. કિશન એકવાર પૂછવામાં હું વાંધો છે? અરે આવી વાત કોઈને પૂછાતી છે ભૂલ આપણી અને આપણે કોઈને બીજાને પૂછવા જવાનું. કિશન વાત તો સમજો, એકવાર કોઈ આરે વાત કરવામાં કઈ બગડી. અરે ભલે નો મળે તો ખોવાઈ ગયું, ગોળ્યું ગયું, બીજું હું. હા છે ને એ સંબંધ બગડી જાય એમાં વાત કરે છો તો તું એને પૂછવા જઈએ આપણે તો એને કેટલું ખોટું લાગે કે મારા ઉપર શંકા કરે છે, મારા ઉપર શક કર્યો. જો તમારા દાગીનો ગયો છે ને તો બીજો લાવી આપીશ. બસ. પછી હોનાનો ભાવ આસમાને છે અને આપણે માંડ કરીને કર્યું હોય એમાં. તો એ તારી જવાબદારી હતી ગોપી કે તારે હાંસવીને તારી વસ્તુ મૂકવી જોવે. કા મને આપી હતી કા બાપુને આપી હતી તો અમે મૂકી દે હાંસવીને. આ હોના માટે હોના જેવા લોકોથી સંબંધ ના તોડાય. હા, એમને કી એટલે કેવું લાગશે? જા ઠીક છે બાપુજી, હું કોશિશ કરું કે ઘરમાં ક્યાંક મળી જાય. જાઓ જાઓ. શાંતિથી ગોત મળી જાય ઘરમાં દેશે અને હવે બીજી વાર આવી વાત તો ન કરતી ને વિચારતી નહીં. ચાલ જવા દે, તું એ કામે લાગ. આવતો હાલ્યા કરે. ધારાબેન હા, ટમેટા મોરી દઉં? ના ના, એ હંધુય હું કરી લઈશ. એક સવાલ પૂછું? હા પૂછો ને, એમાં મૂંઝાઈ હું ગઈ. ખોટું તો નહીં લાગે ને? આ ઘર છે ને મારું જ ઘર છે. એટલે જ તમને ખોટું લાગી શકે ને. જો તમારો અને કિશનનો વ્યવહાર બહુ જૂનો છે, પણ હું તમારી હારે નવી છું. તમે લોકો કેવા છો એ મને નથી ખબર ને હું કેવી છું ને એ તમને નથી ખબર. પણ આ ખોટું ન લગાડતા હું. ના રે ના ભાભી, હે આ નણંદ સમજીને જ કયો તમે તમારે. આપણે ગઈ વખતે જમણવાર રાખ્યો હતો ને ઘરે, હા હા ત્યારે અહીંયા લોટ બાંધતી વખતે મેં મારી હંધી વીંટી તમારા હાથમાં મૂકી હતી. તમને યાદ છે? હા, એ તો મેં વીટી છે ને અહીંયા જ મૂકી હતી. તમારે સામે ન કીધું કે અહીંયા મૂકું છું ભાભી. હા, અને પછી તમે કચરા પોતું કરવા ઘરે જતા રહ્યા હતા. હા અને પછી તમે પાછા આવ્યા ને ત્યારે મેં પાછું પૂછ્યું હતું કે વીંટી ક્યાં મૂકી છે.
પણ અહીંયા વીટી હતી નહીં. ક્યાંક ભૂલથી એવું તો નથી ને કે અહીંયા હાંચવીને મૂકવાના બદલે તમે તમારા ખિસ્સામાં મૂકી દીધી હોય કે હચવાઈ રહી એના હાથ થઈને અને પછી ખિસ્સામાં જ રહી ગઈ હોય? એટલે જો ભાભી ઈ વીટી તો મેં અહીંયા જ રાખી હતી. હું થોડીક ભૂલું એમ હે. તમે આટલા બીકાવ શું કામ? કાંઈ નહીં, હું આ હોનાની વસ્તુ હે મને એમ થાય કે આ ખોવાઈ ગઈ હાડી. ક્યાંક તમને એવું તો નથી ને કે મેં લઈ લીધી? ના ના ના, એવું છે તો નહીં, પણ તમે અહીંયા મૂકી હોય તો અહીંયા જ હોવી જોઈએ ને. કેમ કે એ દિવસે તમારા સિવાય અમારા ઘરે કોઈ નહોતું આવ્યું. અરે એ દિવસે તો દૂધવાળો નહોતો આવ્યો, નહીંતર હું એના ઉપર વહેમ કરું. એટલે તમને મારી ઉપર વેમ છે? ના ના ના, વહેમ નથી. આ તો તમને યાદ કરાવું છું કે અહીંયા મૂકવાના બદલે ક્યાંક એવું તો નથી કે તમે તમારા ખિસ્સામાં મૂકી દીધી હોય. ના રે ના, એવું હોય ને ભાભી તો અહીંયાથી નહીં મને યાદ આવે ને હું પાછી આપી જાઉં. મેં તો અહીંયા મૂકી પછી તો મને યાદ નથી કે ક્યાં ગઈ છે તમારી વીટી ને એ બધું. મારી વીટી, હોનાની બંગડી, હંધુય ખોવાઈ ગયું છે. અમારા લગ્નને મહિનો જ થયો છે. મારા હાહરાને તો એવું લાગે ને કે મને કંઈ ભાન નથી રહેતું, હું બે જવાબદાર છું. આમાં હું છે ને કે મારા હાહરા અને કિશન તો બહુ હારા છે. જો હમણાં પણ ભાભી મને કાંઈ ખબર જ નથી. હે હા, હોનાની વસ્તુ તમારે હાસવીને રાખવી જોઈએ ને. આવી રીતે પૂછો તો મને થોડુંક ઓલું થાય કે અટાણ સુધી આ ઘરમાં હું એક દીકરીની રીતે રહેતી હતી. ના ના, આજ આવીને કોક મારી ઉપર આવા આરોપ નાખે છે. તારાબેન, હું આરોપ નથી નાખતી. હું તમને ખાલી પૂછું છું કે તમને યાદ છે એમ. ન યાદ હોય તો કંઈ વાંધો નહીં. જો નીતિનું છે ને ક્યારેય ક્યાંય જાતું નથી, હું તો એમાં જ માનું છું. તો મારું કોઈથી બન્યું જ નથી, કોઈથી નથી બન્યું. આ વર્ષોથી મારી બા આ ઘરમાં કામ કરતી હતી. કિશન હે ને મારો ભાઈ, તમારો ઘરવાળો આવડો ગમતો હતો તે દોનો મારા બાના ખોરામાં જ મોટા થયા છે. અને આ પ્રતાપ શેઠ છે ને મારા બાપની જગ્યાએ છે. એના ઘરમાં સોરી કંઈ હું કરતી જ થોડી ને, બેદરકારી હું ન રાખું એવી. હા તો ભાભી એવું થયું કે હા, હગી નણંદમાં ને પારકી નણંદમાં આટલો જ ફરક હોય. જો ધારાબેન, તમારી જગ્યાએ મારી હગી નણંદ હોય તો હું એને આટલું પૂછી શકું. અને તમે જો કિશનને ભાઈ માનતા હોય તો એની બાયડીને તમને આટલું પૂછવાનો હક તો છે જ ને. મેં તમારા ઉપર આરોપ નથી મૂક્યો, ખાલી પૂછ્યું છે. કાંઈ વાંધો નહીં ભાભી, હશે મને નથી ખબર, પણ હવે પૂછો તો ધ્યાન રાખજો શેરી. મને તમે હાવ આવી પારકી ગણતા હશો એવા હલકા અમે નથી ભાભી, નથી. હું જ ગાંડી છું. ના જ પાડી હતી કિશનને કે એમને પૂછતી નહીં, પણ આ બાયુનો જીવ ને પૈસા વગર રહેવાય નહીં. હે ભગવાન, મારા બાપુએ મજૂરી કરી કરીને મને આ હોનાનો દાગીનો કરાવી દીધો હતો. એમને ખબર પડશે કે મારાથી આ ખોવાઈ ગયું છે તો કિશનને મારા હારા કરતા તો એમને દુઃખ લાગશે. મારા બાપુની નીતિનું કમાણીનું હતું. ગમે એ થઈ જાય, મને એ વસ્તુ પાછી મેળવી દેજો. ખબર નહીં મેં ક્યાં મૂકી દીધું હશે. યારા, હા 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 ભાઈ, કેમ રોવે છો? કાંઈ નહીં, આ ઉઠતું હશે કસરું કંઈક. હું થયું? હા છે ને, ફરી વારતી હતી ને કંઈક કસરું ઉડી ગયું હશે. મને ખબર છે બે, તું અહીંયા આવી ન આવું બધું કરે. આ જે વાત હોય ને એ કહી દે, છુપાવવાની જરૂર નથી. કાંઈ નથી, કહું છું ને. તું શું કામ એને લેવા ચિંતા કરે? ચિંતા તો થાય ને બેન, છો મારી. હું થયું બોલ ને. બેન કેસ ને એટલે જ તને આ વાત કરવાનું મન થાય છે. આ હું રહોડામાં જ્યારે કામ કરવા ગઈ ને તો મારી વાહે આવ્યા એ અને મને કહે કે મારી વીંટીયું ને મારી બંગડી તમે આવ્યા હતા ત્યારે જ ખોવાઈ ગઈ. ના પાડી હતી મેં એને કે આ વાત હવે બીજી વાર ઘરમાં નહીં કરતી, પણ ખબર નહીં કેમ આ એને જોયું નહીં હોય ને હોનું બીજી વાર કોઈ દિવસ, એટલે આવી વાતો કરતી હશે. એવું ન હોય ભાઈ, આ એ તો નવી છે ને, મને ઓળખતી નથી, પણ તમને તો ખબર જ છે ને ભાઈ. અને બીજું શું કીધું તને? એવું કહે કે મેં તમારા હાથમાં આપી હતી ને
પછી જ નથી મળતી તો ક્યાંક તમે તો નથી લઈ ગયા ને? ભગવાન, ગોપીનું હું કરવું મારે? જો બેન, તું એની વાતનું ખોટું નહીં લગાડતી. હા, એનાથી જ ખોવાનું છે. મને વિશ્વાસ છે તારા ઉપર અને બાપુને પણ. અમને ખબર છે કે આપણે આ ઘરમાં ઘણીવાર એવું બન્યું છે, મારાથી કેટલી વસ્તુ ખોવાણી હશે, પણ બાપુએ મને કોઈ દિવસ કાંઈ નથી કીધું. અરે હું ભૂલી જ જાઉં છું. હવે હું ભૂલમાં ભૂલી જાઉં તો પછી મારે ભોગવવું પડે. આ ગોપીની એ વાત સમજાતી નથી. જ્યારે જુઓ ત્યારે બસ એક ને એક વાત. આ એક વસ્તુ હું વહી ગઈ, એમાં તો એને હોબાળો મચાવી દીધો. એ જ વાત છે ને ભાઈ, તું ને કાકા બે મને ઓળખો છો. વર્ષોથી અમે આ ઘરમાં આવીએ છીએ. આજ સુધી એક હરીએ હેલી નથી, પણ આજ પહેલી વાર મને કીધું ને તો થોડુંક દુઃખ લાગ્યું. પણ તું ગોપીને કઈ કહેતો નહીં હો. આ એને ખોટું લાગશે, વળી એને થાહે કે આ જો અમારે બે માણાની વચ્ચે ડખો કરાવે છે, એટલે તું એને કઈ ન કહેતો. હા, એને કાંઈ નહીં કહું. આપણા બંને વચ્ચે સંબંધ ખરાબ થાય એ સારી વાત કહેવાય? આ બે ઘરમાં કેવો સંબંધ છે આપણો, અને આવી વાત કરે એટલે તું પણ આ ઘરમાં ન આવે, અશોક પણ ન આવે ને માસી ના પાડશે. હા, એવું કાંઈ નહીં સમજતા તમે લોકો. કહી દઉં તમને, આ ગોપીની વાતને તું મન પર નહીં લેતી અને કોઈને વાત કરતી પણ નહીં હવે. નહીં કરો. હું એટલે જ તો આ ઘરે જ બેઠી છું. હે, મને થયું કે ગોપી ભાભી નવા છે, એને નહીં મારી ઉપર વિશ્વાસ આવે તો એને આવું કહી દીધું. પણ કિશનભાઈને ને કાકાને તો મારી ઉપર પૂરો ભરોસો છે ને. એકવાર આ વાત કરી દઉં ને પછી હું નિરાંતે જઈ શકું. હા બસ, તે મને વાત કરી દીધી ને એ સારું કર્યું. અને તું આ ઘરમાં પણ આવજે, તારે જે કામ કરવું હોય તું કરી શકે. અને બાપુએ કીધું ને એ રીતના અશોકને પણ કામ મળી જાય અને તને પણ ઉપાધિ નહીં કરતા. હા, હું આ ઘરમાં કામ કરી શકું? હા. કઈ વાંધો નહીં. મારે એટલું જ જોતું હતું કે હું આ ઘરમાં કામ કરી શકું. કઈ વાંધો નહીં. ગોપી ભાભીને નડું ને બહુ જલ્દી રસ્તો થઈ જાય. હા, ઓલો મોબાઈલ કેમ મુકાઈ ગયો પાછો? ગોપી, હા હું ધારીશ તે. હું થયું? કેમ? ક્યારનો તને ફોન કરતો હતો, આ તારા ફોન બંધ આવે છે. બંધ ક્યાંથી આવે? ફોન તો અહીંયા જ પડ્યો છે બેઠકમાં. હવે રહેવા દે. મારી સાથે વાત નહોતી કરવી તો ના પાડી દેવી હતી ને. અને મેં તને ના પાડી હતી છતાંય તે ધારા હારે આવું કર્યું. શું કર્યું મેં? હું કર્યું તે એમ? આ ધારાને તે કહી દીધું ને કે તું આ ઘરમાં આવી ત્યારે મેં જ તને આ બધી વસ્તુ આપી હતી હોનાની, અને તને જ ખબર હોવી જોઈએ ક્યાં છે. અને કંઈક તે તો નથી લીધી ને. પણ મેં એમને પૂછ્યું છે ખાલી. પૂછવાની હું જરૂર હતી? મેં તને કીધું તું ને આ વાત વધશે. અત્યારે બચારી દાદર પાસે બેહીને રોડતી હતી. કોઈ દિવસ એની આંખમાં આહુડા નથી જોયા મેં. આ તારા લીધે થઈને એની આંખમાં આહુડા આવી ગયા. અને એ ઘરમાં હું વિચારશે રામ જાણે. હટાણ લગન એ લોકોના અનાજ ખાધા અમે, અને બચારા જે કંઈ પણ બનાવે ને એને એમ થાય કે દઈ આવીએ. અમે હંમેશા એનું ખાતા હતા, અને આ ખાધું એનું આ પરિણામ આપ્યું અમે એને. હું ખાલી પૂછી તો હકું ને એમને, અને પૂછવામાં હું વાંધો છે? મેં એમના ઉપર વેમ નથી કર્યો. વહેમત કહેવાય, શંકા કરી કહેવાય. અને તું વિચાર કરને કે તું સંબંધ બગાડવા માંગે છે લોકો અરે અમારો. કિશન, હું કામ બગાડું? મેં જેમ તમને પૂછ્યું એવી રીતે ધારાબેનને પૂછ્યું, તો એમાં શું કઈ ખોટું છે? બિચારા નાના માણસ છે. હા, અશોકને હમણાં કઈ કામે નથી મળતું. હવે તું વિચાર કર કે આપણા ઘરે કામ માંગવા આવતો હોય તો ક્યારે આવતો હોય? એની કઈ મજબૂરી હોય તો જ આવતા હોય ને. એટલે જ માણાની દાનત બગડી શકે ને કિશન. તો આપણા ઘરે નો આવે, દાનત બગડે ને તો એને ક્યારની બગાડી નાખ્યું હોત, અને અમારી હારે ક્યારના સંબંધ પૂરા કરી નાખ્યા હોત. આ ઘરની અંદર ઘણી બધી વસ્તુઓ આમને પડી રહેતી હતી, તો ગમે ત્યારે ગમે કોક લઈને વયું જાત. અને એ ખોટું કરી જ નતા એને કરવું હોત તો. એવું નથી કીધું કે એ જ લઈ ગયા છે. મેં એમને ખાલી પૂછ્યું કે એવું તો નથી ને કે એમના ખિસ્સામાં કે કંઈ રહી ગયું હોય પેન્ટમાં. ભૂલથી બની નથી ને કે ભેગું લઈને વયા ગયા હોય. તે મૂક્યા ખિસ્સામાં એના. મેં એમના હાથમાં આપ્યા હતા. હા. કીધું હતું કે અહીંયા રગોડામાં મૂકો, પણ એમને એવું હોય કે વધારે નચવાઈ રહે એના હાથમાં એમને મૂક્યા. તંગી ભૂલ તારી છે. આવું તો મારાથી પણ ઘણી વાર થયું છે. હું મારો ચેન કાઢીને કબાટમાં ઘણી વાર મૂકતો હતો. એક વાર મને જ યાદ નથી કે કબાટમાંથી ચેન ક્યાં ગયો છે. હવે તો હું કોને કહેવા જાઉં? બાપુએ મને કીધું ત્યારે કે તું છે ને જાતે ગામમાં કોઈને કહેવા ન જાત કે ઘરમાંથી ચોરી થાય છે. મને નથી લાગતું. ચોરી આપણાથી થાય છે, આપણે ભૂલી જઈએ અને ભૂલમાં કંઈક કરી જાય વસ્તુ. આ નીચે પડી હોય વાયલું હોય તો કચરામાં જાય. પૂછવામાં કંઈ થઈ નથી જતું. કઈ પૂછતી હવે? તને કહી દઉં ગોપી, ઈ લોકો આ ઘરમાં આવશે, રહે અને કામે કરશે. તને નો પોહાતું હોય ને તો તું તારો રસ્તો કરી લે, પણ એ લોકોને રોકટોક ન કર. કામ એને કહું તમારા સંબંધી છે, એ મારા સંબંધી છે. કેમ? તારા અહીંયા ઘરમાં કામ માટે કીધું તો તે ના પાડી? કામ
જરૂર નથી, મારાથી બધું કામ થઈ જાય છે. આમે હું નવરી રહું છું. તો નવરી જોઉં છું ને, આપણે 3 જણા છીએ. એને બેઠા બેઠા પૈસા નથી જોતા. આમે 1000 રૂપિયા એને આપશું ને તો એ ઘરના કચરા પોતા કરી જાય એવી છે થોડી વાત કરે છે. અને અમને આમને 1000 રૂપિયા આપશું તો લે એ નહીં. ખબર પડે એટલી? હશે મારી ભૂલ. હવે ગમે ઈ થઈ જાય ને, ધારાબેનને કહી દીધું બસ. હા, હવે નહીં કહેતી તો તમારો આભાર. અને ફોન છે ને હવે ઉપાડજે. મારો ફોન હું બહારથી કરતો હોય ને તો કામ હોય તો કરતો હોઉં. સ્વિચ ઓફ કરીને બેઠી છો તે. પણ ચાર્જિંગ પૂરું થઈ ગયું હશે, કરી લઉં છું હમણાં. મૂક. ધારાબેનને કિશનને કહેવાની શું જરૂર હતી? મારાથી વધારે તો એમને સ્વભાવ ખબર હશે કિશનનો. તોય લે. દાદા હા ભાઈ, હું કરે છો? સાફ સફાઈ. અહીંયા પૈસા પડ્યા તમારા. હા, ઈ પૈસા તો હા હું દેવા જ આવતી હતી. હરિયા સેવા આવતી તો પછી હાથમાં હોવા જોઈએ ને. અહીંયાથી લઈને તે સંતાડી શું કામ દીધા? અરે આ તો હું કહું કામ કરું છું ને તો અહીં પહેલા રાખી દઉં એટલે પાછા ભૂલાય નહીં, એટલે પછી તમને ને કાકાને દઈ દઉં એમ. હા, ખોટું કહેવાય. તારા ઉપર અત્યાર સુધી અમે વિશ્વાસ કર્યો. તું ગોપી સાચું જ કહેતી હતી. પણ ભાઈ હું દેવા જ આવતી હતી ને. હે દેવા આવતી હતી? ખોટું બોલે છે હજી. શું થયું કિશન? કેમ દેકારો કરો છો? હા, તારા જુઓ ને. એ શું થયું તારા? કઈ આ રૂપિયા કેવી રીતના દેવા આવતી હતી પૂછો ને. અહીંયા સંતાડ્યા હતા અને એ તો હું જોઈ ગયો. એને પેલા રૂપિયા હાથમાં લીધા, મને એમ કે જોઈને મૂકી દેશે, પણ ના, એને મૂકવાના બદલે અહીંયા. એ ધારા આ શું છે બેટા? હા, કાકા હું આ કામ કરતી હતી ને તો મને થયું કે અહીંયાથી બીજા કોઈ લઈ જાય એ કરતા હું હાસવીને પછી તમને દઈ દઉં. અરે પણ એના માટે તારે મને કે કિશનને કે પછી ગોપીવાઓને બૂમ મારીને બોલાવી લેવાય ને. દેવા આવવાની જરૂર ક્યાં છે? જે વસ્તુ જ્યાં પડી છે અહીંયા પડી રહેવા દેવાય ને. હા. તમને ને મને ખબર છે કે મેં અહીંયા રૂપિયા મૂક્યા છે, હું લઈ લઈશ. આપણા ઘરમાં તો આમે હંધી વસ્તુ આમ ખુલ્લી જ પડેલી હોય છે, રૂપિયા હોય કે દાગીના હોય. એટલે આ શું છે બધું ધારા? ચોરી કરતી હતી ગોપી, સાચી હતી કે આપણા ઘરની અંદર કોઈ ચોરી કરી હોય ને તો એ ધારા હતી. ના ના હા હું તમને દેવા જ આવતી બસ હવે વિશ્વાસઘાત કર્યો તે અમારો. તારા ઉપર ભરોસો કર્યો અમે, તારા ભાઈ ઉપર અમે ભરોસો કર્યો અને તે આ શું કર્યું? હા, પહેલા પણ તે કેટલી વાર કર્યું હશે ને. આશી વાત છે તારી કિશન. ના 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 મેં હોનું નતું લીધું, મોબાઈલ મેં નતો લીધો. અમે ક્યાં વાત કરી મોબાઈલ ને હોનાની? મોબાઈલ ગયો છે હા. એટલે એને યાદ છે. તને કેમ ખબર કે મોબાઈલ વયો ગયો છે? મેં તો ગોપીને ને તમારી વાત સાંભળી હતી ને. આ તારી જીભ કહી દે છે. થથમમ થવા માંડ્યું છે તારું. એ તને અમે દીકરીની જેમ રાખી છે. કિશન તને પહેલાથી બેન માને છે નાની, અને તું આવું કરો છો? અરે કેટલો ભરોસો મૂક્યો છે અમે તમારા પર. તારી ઘરડી માં શું હમત છે? હા, હાય. મોજું સમજે. હાય લાને લઈ જા. જોઉં ને એમાં બહાને ને ભાઈને કહેવાની શું જરૂર છે? નહીં કેવું તો પડશે જ. અરે એ લોકોને કેટલો ભરોસો છે તારા પર, અમારા પર. આપણે એક કુટુંબની જેમ રહીએ છે ને તારી આ હરકત. અરે હજુ તો તારા લગ્ન લેવાના બાકી છે. ન્યા જઈને શું કરશે? ઇજ્જતના ભવાડા કરશે તું. હાય લાને લઈ લે. અહીંયા જવાની શું જરૂર? ભાઈ સાંભળ તો ખરી ભાઈ. હાલો. ભાઈ ક્યાં જાઓ છો બાપુજી? તું હાસી હતી ગોપી. ભાઈ હવનની મૂકી દે ને હાય મારી હારે લઈ લે. પણ ભાઈ આવું શું ને હું? હા હું છે ને વાડીએ જાઉં છું. લે હજુ તું ગયો ને? ઓલી ધારા તો હવારની વહી ગઈ. મોડું થઈ ગયું. હા, ધારા ક્યાં હવારની વહી ગઈ હતી એ જોઈ લ્યો તમે. હું કર્યું છે કે ને? કામ શું થયું? અરે અમે તો તમને કેટલા હારા ધાર્યા હતા.
આપણો કેટલો જૂનો સંબંધ છે. આ તમારા છોકરાએ વાડીમાં કામે રાખો, આ તમારા છોકરાએ કીધું કે મને કામની જરૂર છે તો એને વાડીએ કામે રાખ્યો. હા, આ તમારી દીકરી, આને કામની જરૂર હતી એ કે મને વાહન કપડાં કરવા માટે રાખો તમારે ત્યાં. તો ઘરની છોકરી સમજીને મેં રાખીએ ને. જો એને શું કર્યું છે કે બધા હરકત છે. તમે લોકો અમારી યારે આવું ખોટું કરવા માંગતા તો કહી દેવું તો ને. પૈસાની જરૂર હતી ને, પૈસાના ભૂખ્યા છો ને. લ્યો, કેટલા રૂપિયા જોતા? હજી વધારે આપીશ. અરે પણ થયું છે હું વાત તો કરો. શું છે હું એટલે? હે, હાની ખબર નથી તમને કે આને તમે ઘરમાં અમારા કામ કરવા હું કામ મોકલી છે એમ? હે, હા તમને લોકોને તો ખબર જ હોય ને, કારણ કે તમે મળેલા હશો. હા, એક વાર નથી થયું અમારા ઘરમાં, ઘણી વાર તમે લોકોએ ચોરી કરી છે અમારા ઘરમાં. અશોકભાઈ, અમને નહોતી ખબર કે તમે લોકો આટલા વિશ્વાસઘાતી છો. અરે હું મારા ઘરમાં જ્યારે તમારા લોકો ઉપર આરોપ મૂકતી રહીને ત્યારે મારા હાહરાએ ને કિશને તમારી બાજુ જ ખેંચ્યું છે. આ ધારાબેન મારા ઘરમાં ચોરી કરીને ગયા છે. સોરી કરે. હા, આ શું કહે છે? હા, આ હોનાની વસ્તુ જે સોરાણી છે ને એ આને જ લીધી છે. ગોપીનો જે ફોન સોરાણો છે એ આને લીધો છે. અને તમે આ મજાના ન બનો. અને માસી તમે તો રહેવા દો, મેં તમને માં સમજ્યા હતા. અને તમે ત્યાં આમાં ભળેલા હતા. તમને આટલી ખબર નહોતી કે તમારા ઘરમાં આ બધું લઈને આવે છે. કિસાન આટલું બોલતા વિચાર કર જર બેટા. તને નાનેથી મોટો મેં કર્યો, મારા ઘરમાં અમે બધા રહ્યા. હે, અમને સાથ સહકાર તમે દીધો. અમે એવા હતા, તું બધાનું નામ ન લે. હા, આ જરૂર એને કાળા કામ કર્યા છે, કારણ કે સોનાની વસ્તુ મેં પણ જોઈ છે. હા બા, આ તમે ઓલા ઘરેણાની વાત કરતા હતા કે આ એની બેનપણીના. બસ બસ રહેવા દો. હા, અમે આવ્યા અને તમારી બેન પકડાઈ ગઈ એટલે તમે લોકો બધા ફરવા લાગ્યા એમ ને? હા, તમે બધાએ ગોઠવેલું હશે ને. આજે છે ને આ રૂપિયા લેતા રંગે હાથ પકડી છે મેં એને. રોકડા રૂપિયા. આની છે ને અમને કાંઈ નથી ખબર ભાઈ. અને આ ઘરેણાની વાત કયો છો ને એ વાત સાચી છે, કારણ કે મારા બા છે ને આને કહેતા હતા કે ઓલા ઘરેણા દઈ આવી કે નહીં. પણ એને કાંઈ એમ કીધું હતું કે કોમલના ઘરેણા છે. તું મને ખબર નથી કે બહુના ઘરેણા હશે. ધારાબેન હવે કાંઈ બોલશો તમે કે કોઈ ચોઘડિયાની વાટ જોવો છો? કોઈની વાત નથી જોવાની. અરે બાપુ હાલો, હા પોલીસ સ્ટેશને આ ત્રણેય લઈ જઈએ. હા, ત્યાં જ ફેસલો થઈ જાય હવે. કિશનભાઈ માફ કરજો. તમારા ઘરમાં જેટલી ચોરી થઈ છે એ હંધી મેં જ કહી દીધું. એમાં મારા બાને કે અશોકભાઈને કોઈ વાતની જાણ નથી. એ બેને કંઈ ન કરતા આ આંધળી બની ગઈ હતી હું. અમારી બધી બેનપણીઓ ધામધૂમથી લગ્ન કરે, ન હોય એવા હારા હારા કપડાં પહેરે, હારી હારી વસ્તુ લે, તો આંધળી બની ગઈ હતી. આ દેખા દેખીમાં ખીનો જોઈ હેકી. મારો બાપ જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી સ્વાભિમાનથી જીવો, કોઈની સામે હાથ પણ લાંબો નથી કર્યો. આ ધામધૂમથી લગ્ન કરવાના, ઘરેણા, ગાડીઓ, હારા હારા મોંઘા મોટા મોબાઈલો, હારા કપડાં, આ બધું એક મને લાલચ થઈ ગઈ હતી. અને એટલે જ હું અટાણથી બધું ભેગું કરતી હતી. કેમ કે હા, અમારા ઘરમાં બાપુના ગયા પછી ખાઈ એમ નથી, ખાવા ખીચડી નાય નથી રહેતા. તારે કેવું જોઈએ ને. હા. અમે બને એટલી હંધીએ મદદ કરી છે તમને લોકોને. તું મને કીધું હોત ને તો તને જે જોઈએ તે અપાવ્યું જ ને. આમે અમારે કોઈ દીકરી નથી, અમારો દીકરો ને અમારી વહુ, અમે 3 જણા તો છીએ ને. ભગવાનનું ઘણું આપેલું છે અમને ને. આ સુધી તમને મદદ તો કરી છે ને. આ કહી દેવું હોત. બાપુ વયા ગયા, પણ તારે મને એકવાર તો વાત કરવી હતી. હે, અરે હું વેસાઈ જાત પણ તારા ધામધૂમથી લગ્ન કરત, પણ તારે છે ને આ નહોતું કરવું. એટલે જ તો નથી કહેતી કે આ બા દુખી થાય અને તમે આખી જિંદગી મજૂરીમાં કાઢશો. એ કરતા કોઈને દુખી કરવા નથી માંગતી, પણ એ હું ભૂલી ગઈ કે આ બધામાં જ્યારે મારો ભાંડો ફૂટશે ત્યારે આવું કામ કરી તે બહુ સારું કામ કર્યું. અમારે આબરૂનો તો વિચાર કરવો તો, અમારા જૂના સંબંધોનો તો વિચાર કરવો તો તારે. તે એકવાર પણ વિચાર ન કર્યો. તને શું હતું?
કે તારા લગ્ન વખતે અમે નહોતા ઊભા? અરે પૂછ બાપુને, તારા માટે કેટલાય રૂપિયા ઈ આમ મૂકતા હતા કે આ ધારાના લગ્નમાં આપણે વાપરીશું, અને ધારાને એ લોકોને ખબર નહીં પડે કે પ્રસંગ કેમ પતી ગયો. કોઈ દિવસ અમે તમારા માટે એવું નથી વિચાર્યું કે તમે અમારા નથી, પારકા છો. ને તે આપણા જ ઘરમાં. માફ કરી દેજે ને ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ છે. હવે સીન્યાથી ના કરેણાની લઈ આવીશો ને એ પાછા આવે અત્યારે ને અત્યારે જા. હા, તારી ભૂલને કારણે અમે અમારી ગોપી વહુને કેટલા ખીજાણા. એને કહ્યું કે તું નવી છો, તને નહીં ખબર હોય આ અમારા કેટલા જૂના લોકો છે, તે તારા પર ભરોસો કરીને એને ખીજાણા અમે. અરે માફી તો તારે એને માંગવી જોઈએ, કારણ કે એનું હોનું એ તું જ લઈ ગઈ હતી. ચાલ. બેન, તમે જે હોનું ઉપાડી ગયા ને એ મારા બાપુએ નીતિથી મહેનત કરીને મને લઈ દીધું છે. એમની એ પરસેવાની જ કમાણી છે. મારા બાપુનું ઘર તમારા ખોવડા જેટલું જ છે. એમને કઈ અહીંયા જાહો જલાલી નથી. જેમ તેમ કરીને માથે દેણું કરીને એમણે મારા લગ્ન કરાવ્યા છે. ઈ હોનું ઉપાડી જતા તમને પલવાર વિચાર નો આવ્યો? બની શકે કે મારા હાહરા અને કિશન તમને માફ કરી દે, પણ મારી સામે કોઈ દી આવતા નહીં, કેમ કે મારાથી માફી નહીં આપી શકાય. મારું કંઈક ઉપાડી ગયા તો હું માફી કરી દેત. મારા બાપની પરસેવાની મહેનતની વસ્તુ લઈ જાવ છો અને પાછા કિશન સામે ફરિયાદ કરો છો કે ગોપી ભાભી મારી હારે આવું વર્તન કરે છે ને તેવું વર્તન કરે છે. ધિક્કાર છે તમારા સંસ્કાર ઉપર. હોનું લાવો મારું પાછું. જા ઊભી જશું. બાપ તમે આમ જો રો માં. અશોકભાઈ, માસી, હા તમે લોકો જુઓ, હવે એને કર્યું છે ભૂલ તો એ ભોગવશે. અમે લોકો તારાને હવે નહીં બોલાવીએ, કારણ કે મારા તો સંબંધ તૂટી ગયા ને ભાઈ. કેટલા જૂના સંબંધો હતા. અને બહુ ધ્યાન રાખ્યું હતું કે આ ઘર ઉપર છે ને ડાઘ ન લાગે, પણ લગાડી દીધો આણે ડાઘ. હજી જેવ નથી હાલતો. હાલ્યો. હાલો. કિશન મોબાઈલ ઈ આમની જ પાસે હશે. હા છે બહુ. હા, જો હવે અને પેલા બધી જે ચોરી કરી ઈ જ્યારે હું આ ઘરમાં નહોતી. એનો તો કોઈ હિસાબ જ નથી. કેટલી વસ્તુ તો હું ને બાપુ ભૂલી ગયા છીએ, અને એ યાદ નથી કરવી. હાલો હવે એટલા જૂના સંબંધને માન આપીને અમે પોલીસ સ્ટેશન નથી જતા, પણ એક વાત યાદ રાખજો, આ તમારી દીકરી તમને ભવિષ્યમાં ડૂબાડે નહીં ને એનું ધ્યાન રાખજો. અને તું એ વાડીએ આવી શકે છે. તારા માટે મને કોઈ ફરિયાદ નથી કે આમના માટે નથી. એ તો સાબિત થઈ ગયું કે તમે લોકો ઈમાનદાર છો. પણ આ એક આવી છોકરી પાકી છે તમારા ઘરમાં, અને એ પારકા ઘરે જવાની છે, એટલે જરા ધ્યાન રાખજો. ગોપી બોલ, કરી શકે તો બેટા અમને માફ કરી.